આજે આપણે બેંગનનું ભરતું બનાવવાનું છે. એને આપણે શેકી લઈશું. આવી રીતે ધીમે ધીમે શેકવાનું. શેકાઈ ગયું છે. આવી રીતે શેકવાનું. હવે એને ઉતારી લઈશું. એના આવી રીતે પોતરા આપણે કાઢી લેવાના. આવી રીતે સાફ કરી લેવાનું. હવે આપણે એનો વઘારી લઈશું. 3 પડીઓ તેલ વેડશું આપણે. એક ચમચી જીરું નાખી દેવાનું. હિંગ નાખી દઈશું 1 ચમચી. આ લીલું લસણ છે એ લસણ નાખી દેવાનું આપણે. થોડી વાર એને ચડવા દેશું તેલમાં. મરચાંની પેસ્ટ નાખી દઈશું 1 ચમચી. હલાવી દઈશું આપણે. હવે આપણે એને ડુંગળી નાખવાની છે. નાખી દઈશું અંદર. થોડી વાર ડુંગળી ચડવા દેવાની અને હવે આપણે ટામેટા નાખી દઈશું. ટામેટા ડુંગળી ચડી ગઈ છે એટલે આપણે રીંગણનું ક્રશ કરી દીધું હતું એ પણ હવે નાખી દઈશું. રીંગણનું ભરતું મિક્સ કરી દઈશું આપણે બધું. આવી રીતે ધીમે ધીમે 2 ચમચી મરચું નાખી દઈશું. એક ચમચી હળદર નાખી દઈશું. 1 ચમચી 2 ચમચી નાખવાનો પાવડર. મીઠું નાખી દઈશું 1 ચમચી જેટલું. હવે આપણે મસાલાને મિક્સ કરી દઈશું આવી રીતે. જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું. થોડી વાર ચડવા દેવાનું. ચડી જાય એટલે હવે આપણે કિચન કિંગનો મસાલો નાખી દઈશું. ગરમા ગરમ તૈયાર છે રીંગણનું ભરતું.